નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ભર શિયાળા માવઠાની આગાહી, કડાકા ભડાકા સાથે વરસાદ પડશે। નવા વર્ષની શરૂઆત સાથે રાશન કાર્ડ ધારકોને મળશે ફાયદો। ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નિયમ બદલાશે। ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય। દેવા માફી અંગે મોટા સમાચાર। જનધન ખાતા ધારકો આપે ધ્યાન। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત। મહિલાઓને મળશે વગર વ્યાજે લોન। ગરીબો માટે 6 મોટી નવી યોજનાની જાહેરાત। આયુષ્માન ધારકોને મળશે મફત સારવાર। પોસ્ટ ઓફિસના નિયમો બદલાશે। સોલાર પંપ લગાવવા માટે ખેડૂતોને મળશે 90% સબસિડી। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે। તેવામાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। જ્યારે આજે ખાસ કરીને રાજ્યમાં મિત્રો ફરી એકવાર તાપમાનમાં ઘટાડો નોંધાયો। આ દરમિયાન હવામાન વિભાગે આગામી 28 ડિસેમ્બર સુધીની આગાહી કરી છે, જેમાં મિત્રો 24 અને 25 ડિસેમ્બરના રોજ રાજ્યભરમાં શુષ્ક હવામાનની આગાહી રહેલી છે। જ્યારે 26 થી 28 ડિસેમ્બર સુધીમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે વહેલી સવારે ધુમ્મસના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 અને 25 ડિસેમ્બરના રોજ રાજ્યભરમાં શુષ્ક હવામાનની આગાહી રહેલી છે। જ્યારે મિત્રો ખાસ કરીને 26 અને 27 ડિસેમ્બરના રોજ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી એટલે કે મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના જે ભાગો છે એટલે કે જિલ્લાઓ છે ત્યાં છૂટાછવાયેલા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી છે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવેથી નવા વર્ષમાં રાશન લેવા રાશન કાર્ડની જરૂર નહીં પડે, ડાયરેક્ટ અનાજ મળી જશે। તો મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારતમાં આશરે 80 કરોડ એવા જરૂરિયાતમંદ લોકો છે જેમને ભારત સરકાર દ્વારા અનાજની સહાય આપવામાં આવે છે। આવા ગરીબ જરૂરિયાતમંદ લોકોને ઓછા ભાવે રાશન આપવા માટે ભારત સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ એક યોજનાની શરૂઆત કરી છે। હાલ મિત્રો ભારતના દરેક રાજ્યમાં જરૂરિયાતમંદ નાગરિકોને રાશન કાર્ડ આપવામાં આવે છે। આ રાશન કાર્ડ બતાવીને રાશનની દુકાનમાંથી ઓછા ભાવે રાશન છે એટલે કે અનાજ છે એ ગરીબ લોકો છે એ મેળવી શકે છે। જેમની પાસે રાશન કાર્ડ નથી તેમને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રાશન નથી મળી શકતું। પરંતુ હવે રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મોટા સમાચાર, સારા સમાચાર સામે આવ્યા છે। રાશન કાર્ડ ધારકોને રાશન કાર્ડ વગર મળશે હવે મફતમાં અનાજ। હવે સરકાર તરફથી રાશન કાર્ડ ધારકો માટે એક ખુશ ખબર આવી છે। આગામી વર્ષથી એટલે કે 2025ની શરૂઆત સાથે 1 જાન્યુઆરીની શરૂઆત સાથે રાશન કાર્ડ ધારકોને રાશન મેળવવા માટે દુકાન પર રાશન કાર્ડની જરૂર નહીં પડે। એટલે કે મિત્રો રાશન કાર્ડ વગર તમને મળશે હાલ અનાજ। હવે રાશન કાર્ડના બદલે મેરા રાશન 2.0 એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે રાશન છે એ લઈ શકો છો। સરકારે હાલ મિત્રો આ નવો નિયમ છે લાગુ કર્યો છે। જે લોકો પાસે રાશન કાર્ડ નથી અને જે લોકો પાસે રાશન કાર્ડનું જે એપ્લિકેશન છે મેરા રાશન 2.0 એ રાશનમાં તમામ ડિટેલ છે એ મિત્રો હાલ ખાસ કરીને રાશન કાર્ડ ધારકોની જોવા મળશે। તો એ રીતે હવે રાશન કાર્ડ ધારકોને આગામી મહિનાથી એટલે કે 1 જાન્યુઆરી 2025થી મફતમાં અનાજ છે મળવા પાત્ર રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ સુધી ધક્કો ખાવાની જરૂર નથી, બદલાઈ જશે નિયમ। રાજ્યની આરટીઓ સિસ્ટમમાં મોટો સુધારો થવા જઈ રહ્યો છે। લર્નિંગ લાયસન્સના નિયમોમાં મોટા ફેરફાર થવાના છે। હવેથી લર્નિંગ લાયસન્સ મેળવવું ખૂબ જ સરળ બનશે। લર્નિંગ લાયસન્સ સરળતાથી મળી રહે તે માટે આરટીઓમાં મોટું કામ ચાલી રહ્યું છે। હવેથી લર્નિંગ લાયસન્સ ટેસ્ટ માટે આરટીઓ ઓફિસમાં રૂબરૂ જવાની જરૂર નથી। કોઈ પણ ઘરે બેઠા બેઠા ટેસ્ટ આપી શકે છે। તમે ઘરે અથવા તો ઓફિસમાં કોમ્પ્યુટર કે લેપટોપમાં વેબ કેમેરા ઇન્ટરનેટ દ્વારા ટેસ્ટ આપી શકશો। તો આરટીઓમાં પણ ટેસ્ટનો ઓપ્શન અવેલેબલ રહેશે।
હાલમાં તો આ માટે ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા સોફ્ટવેરનું ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. હાલ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ તમે આપશો તો પણ તમે છે એ લર્નિંગ લાઇસન્સ મેળવી શકો છો. હાલ મિત્રો આ ખાસ કરી મિત્રો એક નવો નિયમ છે એ પણ હવે લાગુ થવા જઈ રહ્યો છે. એટલે કે પહેલાં તમારે લર્નિંગ લાઇસન્સની પરીક્ષામાં પાસ થવા માટે 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નોના સાચા જવાબ પડતા ત્યારે તમને લર્નિંગ લાઇસન્સ મળતું હતું. પરંતુ મિત્રો જે આ ગુજરાત ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા હાલ મિત્રો જે લર્નિંગ લાઇસન્સની જે પદ્ધતિ હતી, સિસ્ટમ હતી, એમાં સુધારો કરવામાં આવ્યો છે. કોઈ પણ વાહન ચાલક 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ આપશે તો પણ તે વાહન ચાલક છે તેમને હવે લર્નિંગ લાઇસન્સ છે એ મિત્રો મળી જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે સૌથી મહત્વના સમાચાર. જાણો પીએમ કિસાન યોજનાની અરજી માટે શું કરવું પડશે. ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે. આ નોંધણી માટે 1 જાન્યુઆરી 2025થી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળના ફાર્મર આઈડી કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યા છે. પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી ખેડૂત નોંધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે. પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો વેબ પોર્ટલ અથવા તો મોબાઈલ એપ્લિકેશનથી જાતે અથવા તો ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકે છે, પરંતુ તે માટે ફાર્મર આઈડી જરૂરી રહેશે. તે માટે હાલ ખેડૂતો જે એગ્રીસ્ટેકની જે ઓફિશિયલી વેબસાઇટ છે agristek.government.in વેબસાઇટ પર જઈને અથવા તો ગામના કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરાવી શકે છે. વધુ માહિતી માટે ગામના ગામ સેવક અથવા તો તલાટી કમ મંત્રી અને તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી શ્રીનો સંપર્ક કરવાનો રહેશે. તો હાલ મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કે ખેડૂતોને જો પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો જોતો હોય તો હાલ મિત્રો ખેડૂતોએ ફાર્મર આઈડી કાર્ડ કઢાવવાની રહેશે. તો 1 જાન્યુઆરી 2025થી જ ફાર્મર આઈડી કાર્ડ છે એ ફરજિયાત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે, જ્યારે મિત્રો મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ખૂબ જ ઓછી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો. ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ હાલ દેશના 11મા ક્રમે આવે છે. તમે મિત્રો સાઈડમાં ફોટો જોઈ શકો છો, જેમાં અન્ય રાજ્યની આવક પણ તમે જોઈ શકો છો. ગુજરાતના ખેડૂતોની માસિક આવક છે 12,600 રૂપિયા છે. જ્યારે મિત્રો વાત રહી કર્ણાટક છે, ઉત્તરાખંડ છે, કેરલા છે, મિઝોરમ છે, કાશ્મીરના ખેડૂતોની મિત્રો જે મહિનાની આવક છે 18,000 રૂપિયા છે. સાથે હરિયાણાના ખેડૂત મિત્રોની મહિનાની આવક 22,000 રૂપિયા છે. પંજાબના ખેડૂતોની માસિક આવક 26,000. જ્યારે મિત્રો મેઘાલયના ખેડૂતોની હાલ સૌથી વધુ મહિનાની આવક છે 29,000 રૂપિયા. ખાસ કરીને મિત્રો ખેડૂતોની છે જે મેઘાલયના ખેડૂતો છે એમની આવક છે. આમ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ તો ગુજરાતના ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયાનું દેવું છે. સાથે મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ મળે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. જ્યારે મિત્રો તેલંગાણા, તામિલનાડુ તેમજ ખાસ કરીને મિત્રો ત્યાં ભાજપ સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા, તો ગુજરાતમાં કેમ નહીં? શું મિત્રો ખરેખર ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે ના થવું જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે કરી ખેડૂતોને ફાયદાની જાહેરાત. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાને લઈને મહત્વનું અપડેટ સામે આવ્યું. ખેડૂતોને તેમની ખેત પેદાશોમાં બજારના ભાવ છે એ સારા મળે તે માટે ખેત પેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે અને બજારમાં જ્યારે પણ પાકના સારા ભાવ હોય ત્યારે તે ખેત પેદાશોનું વેચાણ થાય તે ખૂબ જ જરૂરી છે. પરંતુ અનેક ખેડૂતો પાસે કાપણી પછી ખેત પેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હતી. પરિણામે કુદરતી આફતો અને ઓછા બજારના ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવતો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ યોજના અંગે માહિતી આપી. ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં જ સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે
પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મુકાઈ હતી. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે એટલે કે 2024ના સમયગાળા દરમિયાન સહાયની રકમમાં વધારો કર્યો છે. હાલ સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે આપવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે વગર વ્યાજે લોન. કેન્દ્ર સરકાર મહિલાઓ માટે એક નવી એવી યોજના લાવી છે જેમાં મહિલાઓને 5 લાખ રૂપિયાની લોન છે એ વગર વ્યાજે આપવામાં આવશે. આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો અને લખપતિ દીદી યોજનાને એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન છે મિત્રો મળે છે. હાલ મિત્રો આ સમય ખાસ કરીને સંપૂર્ણપણે લોન છે વ્યાજ મુક્ત હશે. 1 લાખથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન છે મિત્રો મહિલા મેળવી શકે છે. એમને લઈને મહત્વપૂર્ણ સમાચાર: મહિલાની ઉંમર 18થી 50 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. અરજી કરનાર મહિલાઓની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. આ ઉપરાંત મહિલા સ્વસહાય જૂથ સાથે જોડાયેલી હોવી જોઈએ. જ્યારે મિત્રો આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે ડોક્યુમેન્ટની જરૂર પડશે. તેમના વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, મૂળભૂત સરનામાનો પુરાવો, આવક પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંક ખાતાની માહિતી, મોબાઈલ નંબર, આ તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર રહેશે. તો મહિલાઓને મળશે હવે વગર વ્યાજે ખાસ કરીને લોન. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે આવી છે ખુશ ખબર. કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટથી ખાતું ખોલાવી શકો છો. પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશિષ્ટ સુવિધા એ છે જેમને જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઉપર 10,000 રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે, જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે. મિત્રો, આ એક પ્રકારની લોન સુવિધા જ છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ આ સિસ્ટમ હેઠળ તમે 10,000 રૂપિયા સુધીની લોન છે એ મેળવી શકો છો. જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાની સહાય મળશે. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયા ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના PM શ્રમયોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં, સરકારે આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાની પેન્શન છે એ મળવા પાત્ર રહેશે. આ યોજનામાં ખાસ કરીને લાભ લેવા માટે તમારે દર મહિને થોડીક રકમનું રોકાણ કરવું પડશે. આ રકમ 55થી લઈને 200 રૂપિયા વચ્ચે હોઈ શકે છે. આ પછી તમને દર મહિને 3,000 રૂપિયાની પેન્શનની સુવિધા મળશે. એટલે કે આખા વર્ષ માટે ટોટલ 36,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેથી જે ખેડૂત મિત્રો યોજનામાં લાભ લેવા માંગતા હોય તે આ ખેડૂત પોર્ટલ પર જઈને ખાસ કરીને મિત્રો અરજી કરી શકે છે. તેવા ખેડૂતોને દર મહિને હાલ મિત્રો 3,000 રૂપિયાનું પેન્શન મળશે. આમ વર્ષે ગણીએ તો 36,000 રૂપિયા, કારણ કે 12 મહિનાના 3,000 રૂપિયા એટલે કે 36,000 રૂપિયાની સહાય છે મિત્રો ખેડૂત મિત્રો લઈ શકે છે. તો હાલ મિત્રો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો પોસ્ટ ઓફિસ ખાતાના નિયમોની અંદર થયા છે ફેરફાર. અગાઉ પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને સંયુક્ત ખાતાને માત્ર 2 લોકો સાથે ખાતું ખોલાવવાની મંજૂરી આપતી હતી, જે હવે વધારીને 3 કરી દેવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં હવે પોસ્ટ ઓફિસમાં એકસાથે 3 લોકો સેવિંગ એકાઉન્ટ છે ખોલાવી શકે છે. ત્યાર પછીના જે મહત્વપૂર્ણ ફેરફાર વિશે વાત કરીએ તો સંયુક્ત ખાતાના નિયમો સિવાય સરકારે ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમો છે એમાં ઘણા ફેરફાર કર્યા છે.
પોસ્ટ ઓફિસે સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે હવે ગ્રાહકોએ ફોર્મ નંબર 2ના બદલે 3 સબમિટ કરવાનું રહેશે. આ ફેરફાર બાદ હવે ગ્રાહક પાસબુક બતાવીને ખાતામાંથી ઓછામાં ઓછા 50 રૂપિયા ઉપાડી શકે છે. અગાઉ 50 રૂપિયા માટે પણ ફોર્મ નંબર 2 ભરીને પાસબુક પર સાઇન કરીને પૈસા ઉપાડવા પડતા હતા. ત્યાર પછી ત્રીજા નિયમની અંદર ફેરફારની વિશે વાત કરીએ તો પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ હેઠળ 10 દિવસથી મહિનાના છેલ્લા દિવસ સુધીમાં સૌથી ઓછી રકમ છે એ 4% વ્યાજદરે લાભ મળશે. આ સાથે આ યોજનાની વ્યાજની રકમ છે એ વર્ષના અંતમાં બચત ખાતાની અંદર જમા કરવામાં આવશે. બીજી તરફ જો ખાતા ધારકનું મૃત્યુ થાય તો આવી પરિસ્થિતિમાં ખાતા ધારકોને તે મહિનામાં વ્યાજની રકમ મળશે. જ્યારે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તે જ ખાસ કરીને મિત્રો મહિનાની અંદર છે મિત્રો ખાતા ધારકોને તે રકમ અને રકમનું વ્યાજ છે મિત્રો મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહી છે. ખેડૂતોના હિતમાં સૌથી મોટો નિર્ણય. ખેડૂત ખરાઈની ચકાસણી માટે 1995થી જ મહેસૂલી રેકોર્ડને ધ્યાનમાં લેવામાં આવશે. હવે ખેતીની જમીન વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગે નિર્ણય. ખેડૂત ખરાઈની ચકાસણીમાં તારીખ હાલ 6 એપ્રિલ 1995 પછીના રેકોર્ડને ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યાર પછી હાલ ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52થી ખેડૂત હોવા અંગે ખરાઈ પ્રમાણપત્ર છે એ આગ્રહ રાખવાનો રહેશે. હાલમાં જે કેસો ખેડૂત ખાતેદારના દરજ બાબતે ખાસ કે મિત્રો લિટિગેશન કે તપાસ પડતર છે તેવામાં આ જોગવાઈ લાગુ પડશે નહીં. તો ખેડૂતોના હિતમાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છે એ મહત્વપૂર્ણ નિર્ણય છે એ લીધો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને વાહન ખરીદવા માટે મળશે 75,000 રૂપિયાની સહાય. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપવામાં આવે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂત પાક ઉગાડે તે પછી માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડશે. ઘણી વખત વાહનોના અભાવના કારણે પાક બગડી જતા હોય છે. ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા હોય છે. ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2023 બહાર પાડવામાં આવી છે. આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે. જેમાં નાના શ્રીમંત મહિલા SC ST ખેડૂત કુલ ખર્ચના 35% અથવા તો 75,002માંથી જે ઓછું હોય તે સામાન્ય તથા તો અન્ય કુલ ખર્ચના 25% અથવા તો 50,002માંથી ઓછું એ સબસિડી સ્વરૂપે લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને વાહન ચાલકો માટે નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત. નીતિન ગડકરીએ મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે. તેમને સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન વસૂલવાની જાહેરાત કરી છે. ગડકરીએ કહ્યું છે કે સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ટોલ વસૂલાતમાં વધારો થાય અને ટોલ પ્લાઝા ઉપર જે ભીડ થાય એ ઘટાડવાનો છે. આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરો છો તેટલા પૈસા કપાશે. ક્યારથી અમલ થશે તે અંગે અત્યારે કોઈ પણ જાહેરાત છે એ કરવામાં નથી આવી. એટલે કે ગુજરાત અને ભારત દેશમાં આ યોજના છે. એટલે કે મિત્રો આ જે નવી સિસ્ટમ છે એટલે કે મિત્રો તમે જુઓ ટ્રાફિક જે ટોલ પ્લાઝા હોય ત્યાં તમે મિત્રો સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ દ્વારા પૈસા છે કપાવી શકો. એ ક્યારથી શરૂ થાય એ અંગે અત્યારે કોઈ પણ સ્પષ્ટતા કે જાહેરાત છે અત્યારે કરવામાં નથી આવી રહેલી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આભા કાર્ડને લઈને દર્દીઓ માટે તાત્કાલિક મળશે સારવાર. સરકારી યોજનાનો લાભ લેવા માટે તમે કઈ રીતે કરી શકો છો એપ્લાય. આભા કાર્ડનો ઉપયોગ કેવી રીતે થાય છે, સારવાર કેવી રીતે ફાયદાકારક છે, આવો અમે તમને જણાવીએ કે તમે ઘર બેસીને કેવી રીતે અરજી કરી શકો છો. ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ લાવે છે. આ સરકારી યોજનાઓનો લાભ દેશના તમામ લોકો મેળવી શકે છે. ગરીબ જરૂરિયાતમંદ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ભારત સરકાર વર્ષ 2018માં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થીઓને 5 લાખ રૂપિયાની મફત સારવાર પૂરી પાડે છે. આ માટે ભારત સરકાર લોકોને આયુષ્માન કાર્ડ પણ આપે છે. આ સાથે તમે કોઈ પણ હોસ્પિટલમાં જઈને મફત સારવારનો લાભ લઈ શકો છો. ભારત સરકાર પણ કેટલાક સમયથી ડિજિટલાઇઝેશન પ્રોત્સાહન આપી રહી છે. તેથી સરકારે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ કાર્ડ એટલે કે આયુષ્માન કાર્ડ સંબંધિત આભા કાર્ડ પણ જાહેર કર્યા છે. તેનો ઉપયોગ કરી ખાસ કે મિત્રો સારવાર તમે મેળવી શકો છો. ફાયદાકારક છે. તમે ઘરે બેઠા અરજી કરી શકો છો. હાલ મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર છે કે આ કાર્ડમાં એક 14 અંકનો યુનિક કોડ હશે. આ સાથે QR કોડ પણ હોય.
જ્યારે તમે સારવાર માટે હોસ્પિટલમાં જાઓ છો ત્યારે તમારે સામાન્ય રીતે તમારી અગાઉની સારવારની મેડિકલ ફાઇલ સાથે રાખવી પડે છે, પરંતુ આભા કાર્ડ રાખવાથી તમે ફાઇલ લઈ જવાની ઝંઝટમાંથી છુટકારો છે એ મેળવી શકો છો. તમે સીધા ડૉક્ટરને જઈને મળી શકો છો અને આભા કાર્ડની મદદથી ડૉક્ટર તમારી જૂની મેડિકલ હિસ્ટ્રી સરળતાથી ચેક કરી શકે છે, જેથી તમને તાત્કાલિક સારવાર છે એ પણ મળી શકે છે. તો તમે ખાસ કે મિત્રો તે આભા કાર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ પર જઈને આભા કાર્ડ માટે છે એ મિત્રો તમે રજિસ્ટર છે કરી શકો છો, નોંધણી છે કરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે નિર્ણય બાદ હવે ખેડૂત ભાઈઓના ખાતામાં આવશે હજારો રૂપિયા. ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લેશે. સરકાર 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ છે જમા કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર ખાસ કરીને ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે. સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તે અંગે સંપૂર્ણપણે કાળજી રાખી રહી છે. હવે ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવશે. કુદરતી ખેતી માટે હાલ સૌથી મોટા સમાચાર છે એ પણ મળી શકે છે, જેમાં હેક્ટર દીઠ 15 થી 20,000 રૂપિયાનું પ્રોત્સાહન મળશે. શક્ય છે કે સરકાર નેશનલ ફાર્મિંગ મશીનને મંજૂરી આપશે. CNBC આવાસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર 7.5 લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવે છે. ખાસ મિત્રો 2500 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી મળશે. લગભગ 1 કરોડ ખેડૂતોને તેનો લાભ મળી શકે છે. પ્રોત્સાહક રકમ સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી રકમ છે ટ્રાન્સફર કરવામાં આવશે. હાલ મિત્રો આ રકમ છે ખેડૂતોને સીધો લાભ ટ્રાન્સફર દ્વારા આપવામાં આવશે. તેના દાયરામાં 15,000 ગામો આવે છે તે નોંધણી છે અને ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળે તેમના ઉપર પણ સરકારનું ધ્યાન છે. ખેડૂતોના કલ્યાણ માટે PM મોદીના મૂળ મંત્ર જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુસંધાન પર કેન્દ્રિત રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે ખાસ કરી મિત્રો વાત કરીએ તો સોલાર પંપ લગાવવા માટેની 90% સબસિડી મળશે. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેડૂતોને પંપ સેટ સ્થાપિત કરવા માટે હાલ સહાયની જરૂરિયાત પૂરી પાડે છે, સબસિડી આપે છે. PM કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતો છે એમના માટે ફાયદાકારક સમાચાર. ખેડૂતોને ખેતરમાં સોલાર પંપ સેટ લગાડવા માટે હાલ પૈસા સબસિડી આપવામાં આવશે, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે તેમને વીજળી પર નિર્ભર રહેવું ન પડે. વિચારો જેવી એ વાત છે કે તે કયા ખેડૂતો હશે જેમને રાજ્ય સરકાર દ્વારા હાલ મિત્રો સોલાર એનર્જી પંપ સ્થાપિત કરવા માટે છે એ પૈસા મળશે. લગભગ 60% ખેડૂતો સોલાર પંપ લગાવે છે, પરંતુ સરકાર ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ ધોરણે આપશે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના આર્થિક રીતે નબળા વર્ગના ખેડૂતો છે એમને મળે છે, તેમજ જે ખેડૂતો PM કુસુમ યોજના માટે અરજી કરી શકે છે તે પણ આ યોજના અંતર્ગત ખાસ કરીને લાભ લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો થયા હેરાન પરેશાન. ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર હાલ મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરથી વ્યાજ લોન આપવામાં આવે છે. રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7.5% વ્યાજ જમા થાય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતાં ખેડૂત મિત્રોની હાલત કફોડી બની છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો જોવા મળી રહી છે અને આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવું સાથે ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા છે જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સુપર હિટ સ્કીમની જાહેરાત. એકવાર તમે પૈસાનું રોકાણ કરશો તો હાલ તમને મળશે દર મહિને 20,000 રૂપિયાનો ફાયદો. ભારતીય પોસ્ટ ઓફિસને લઈને ખાસ કરીને મહત્વપૂર્ણ અપડેટ. સરકાર દ્વારા પોસ્ટ ઓફિસ યોજના હેઠળ ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે હેઠળ વ્યક્તિને ટેક્સ અને વધુ વળતરનો લાભ મળે છે. પોસ્ટ ઓફિસ હેઠળની નાની બચત અને યોજનાને સલામત રોકાણ વિકલ્પ માનવામાં આવે છે, જેના કારણે દેશની મોટાભાગની વસ્તીઓ છે એ યોજનામાં રોકાણ કરે છે, ઉચ્ચ નફો પણ પ્રદાન કરે છે. ઉપરાંત આ યોજનામાં વિવિધ પ્રકારનો નફો પણ પ્રદાન કરવામાં આવે છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસ અંતર્ગત આવી એક સ્કીમ વિશે જાણકારી આપીશું, જેનાથી તમને દર મહિને આવક મળશે. તમારે આ સ્કીમ માટે માત્ર એકવાર જ પૈસાનું રોકાણ કરવું પડશે, પછી તમને માસિક આવકમાં યોજના રૂપી ખાસ કરીને રકમ મળતી રહેશે. વાસ્તવમાં અમે પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સ્કીમ અંતર્ગત વાત કરવા જઈ રહ્યા છીએ. આ એક એવી યોજના છે જે તમને નિવૃત્તિ પછી દર મહિને નિશ્ચિત આવક આપશે. તમે 5 વર્ષ સુધી દર મહિને
20,000 સુધીની ખાસ કરીને મિત્રો આવક છે મેળવી શકો છો. તમને કેટલા ટકા વ્યાજ મળશે એમના વિશે વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો બચત યોજનામાં રોકાણ કરનાર બીજા વરિષ્ઠ લોકો છે એમના માટે હાલ મહત્વપૂર્ણ સમાચાર. દર મહિને 20,000 રૂપિયા સુધીની કમાણી છે તમે કરી શકો છો. આ યોજના હેઠળ વ્યાજ પણ 8.2% છે જે ત્રિમાસિક સંશોધિત થાય છે. જો તમે આ વ્યાજ દર વાર્ષિક ધોરણે ગણવામાં આવે તો કોઈપણ સરકારી યોજનામાં સૌથી વધુ વ્યાજ દર છે તેની પાકતી મુદત ઉપર વાત કરી તો 5 વર્ષની રહેશે. 5 વર્ષ પછી તમે આ વિકલ્પ છે લંબાવી શકો છો. 60 વર્ષથી વધુ ઉંમરના ભારતીય નાગરિકો છે આ યોજના માટે એકસાથે પૈસાનું છે રોકાણ કરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને ગરીબો માટે હાલ 6 મોટી યોજના છે એમની જાહેરાત કરવામાં આવી છે. પાક વીમા યોજના એટલે કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતો માટે હાલ જીવનદાન યોજના છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને દુષ્કાળ પૂરના કારણે થયેલા નુકસાન સામે વીમો આપે છે. આ યોજના હેઠળ દેશના ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનો પાક વીમો આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને વીમા પ્રીમિયમ માટે 50% રકમ છે ચૂકવવી પડશે. બાકીના 50% કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે. બીજી યોજના છે મફત સિલાઈ મશીન યોજના, જેમાં મહિલાઓને સશક્તિકરણ તે મોદી સરકાર ઘણું કામ આપી રહી છે. આ યોજના હેઠળ દેશની ગરીબ અને શ્રમજીવી મહિલાઓ છે એમને કેન્દ્ર સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવે છે, જેના દ્વારા દેશની મહિલાઓ છે એ ઘરે બેસીને રોજગારી છે એ મેળવી શકે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર એટલે કે જે આ યોજના વિશે આગળ વાત કરીએ તો હાલ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પાક્કું મકાન બનાવવાને લઈને મહત્વના સમાચાર. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ પંડિત દીનદયાળ આ યોજના 2023માં શરૂ કરવામાં આવી હતી, જેમાં 1,20,000 રૂપિયાની સહાય છે આપવામાં આવે છે. જેમાં તમને પહેલો હપ્તો 60,000નો, બીજો 40,000, ત્રીજો 20,000 રૂપિયાનો આપવામાં આવે છે. તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરવાના રહેશે અને સબમિટ કરવાના રહેશે. 1 થી 2 મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જશે અને તમારા અકાઉન્ટ નંબર ઉપર આ આપોઆપ પૈસા છે એટલે કે હપ્તો છે મળી જશે. ત્યાર પછીની જે યોજના છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના. આંબેડકર આવાસ યોજના અંતર્ગત 1,32,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં પહેલો હપ્તો 60,000, બીજો 40,000, ત્રીજો 20,000 અને ચોથો 12,000 રૂપિયા બાથરૂમ બનાવવા માટે છે સહાય આપવામાં આવે છે. જ્યારે આ યોજના નંબર 1 ST, SC, OBC કોઈપણ પ્રકારના છે મિત્રો નાગરિકો ફોર્મ ભરી શકે છે. જ્યારે યોજના નંબર 2 છે ST અને SC જ ફોર્મ ભરી શકે છે. ત્યાર પછીની મિત્રો ખાસ કરીને ગરીબો માટે યોજના વિશે આગળ વધીએ તો ઉજ્જવલા યોજનાને લઈને મહત્વનું અપડેટ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા હાલ મિત્રો 2016માં જ આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ અને વંચિત પરિવારોને LPG જેવું સ્વચ્છ રસોઈ બળતણ પૂરું પાડવાનો છે. આ યોજના તે લોકો માટે શરૂ કરવામાં આવી છે તેઓ પરંપરાગત રસોઈ ઇંધણ જેમ કે લાકડા, કોલસા, ગોબરની કેક વગેરે બળતણ તરીકે ઉપયોગ કરતા હોય. આ સાથે પછી બીજી યોજના છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના. કારીગરોને ધ્યાનમાં રાખીને ખાસ કરીને 2023ના જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ હતો ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના કારીગરોની ક્ષમતા વધારવાનો છે. કુંભાર સમાજના સુથાર, શિલ્પકલાકારો, કારીગરોને આ યોજના અંતર્ગત લાભ મળી રહ્યો છે. યોજનાનો પ્રથમ તબક્કો 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આના ઉપર જે વ્યાજ છે એ પણ 5%થી વધુ રહેશે નહીં. PM કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ટૂંક સમયમાં આવવાનો છે. જોકે તેનો લાભ લેવા માટે તમારો મોબાઈલ નંબર એક્ટિવ હોવો અને આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે. જો મોબાઈલ નંબર બંધ હશે તો આધાર સાથે લિંક નહીં હોય મોબાઈલ નંબર તો તમે આ યોજનાના લાભાર્થી ગણાશો નહીં, લાભ લઈ શકશો નહીં એવી પૂરી શક્યતા છે. કારણ કે ફેબ્રુઆરી મહિનામાં PM કિસાન યોજનાનો 2,000 રૂપિયાનો 19મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં છે એ જમા થવાનો છે. તો હાલ મિત્રો તમારે છે મિત્રો ખાસ કરીને મોબાઈલ નંબર શરૂ રાખવાનો છે અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર છે એ પણ લિંક રાખવાનો રહેશે. તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. PM કિસાન સન્માન ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. મહિલાઓ માટે પોસ્ટની સુપરહિટ સ્કીમ.
પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકાર બચતની ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં મહિલાઓને અને યુવતીઓના રોકાણના માધ્યમથી આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવાના ઉદ્દેશથી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર MSSC યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ સ્કીમમાં મહિલાઓને ઓછા સમયમાં સારું રિટર્ન મળે છે હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે અને સરકાર તેને 2025 સુધી ચાલુ રાખશે. કોણ શરૂ કરી શકે છે એકાઉન્ટ? આ યોજના અંતર્ગત કોઈપણ ઉંમરની મહિલા છે એ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ ઉપરાંત પુરુષો તેમની સગીર પુત્રી છે, બાળકીઓ માટે પણ એકાઉન્ટ છે એ ખોલાવી શકે છે. આ સ્કીમ અંતર્ગત તમે સગીર બાળકીઓ માટે પૈસાનું રોકાણ અંતર્ગત આ સિસ્ટમમાં લાભ લઈ શકો છો. ખાસ મિત્રો કેટલું રોકાણ કરી શકો છો? લઘુત્તમ રોકાણ છે 1000થી લઈને 100ના ગુણાંકમાં કરો. મહત્તમ રોકાણ 2 લાખ રૂપિયા પ્રતિ એકાઉન્ટ છે કરી શકો છો. બીજા એકાઉન્ટ માટે ઓછામાં ઓછા 3 મહિનાનો ગેપ હોવો જરૂરી છે. તમે એકાઉન્ટ ખોલાવીને 1 વર્ષ બાદ 40% પૈસા છે એ ઉપાડી શકો છો. સાથે સાથે મિત્રો આ યોજનાના નિયમો: ખાતા ધારકનું અવસાન થાય તો ખાતું બંધ કરવામાં આવશે. ઇમરજન્સી સમયે ખાતા ધારકનું જીવન જોખમ હોય તો પણ પરિસ્થિતિમાં ખાતું બંધ કરી શકો છો. તમે ખાતું ખોલાવીને 6 મહિના બાદ કોઈ પણ કારણ જણાવ્યા વિના ખાતું બંધ કરી શકો છો, પરંતુ ત્યારે તમને 2% ઓછું વ્યાજ એટલે કે 5% વ્યાજ છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ વિવિધ પાકોની મગફળ મોટા પાયે આવક નોંધાઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી, બટાકા સહિત પાકોની મગફળ આવક નોંધાઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માગ્યા મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂતોને પોતાના પાકને લઈ વહેલી સવારથી જ પહોંચી જાય છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીની 4000 ક્વિન્ટલ આવક નોંધાઈ છે. યાર્ડમાં ઝીણી મગફળીની આવક 2000 અને જાડી મગફળીની આવક 2500 ક્વિન્ટલ નોંધાઈ. ઝીણી મગફળીના ખેડૂતોને ભાવ છે મિત્રો 1100થી લઈને 1280 રૂપિયા સુધી મળ્યા છે. ખાસ કરીને મિત્રો જાડી મગફળીના ખેડૂતોને ભાવ છે મિત્રો 1103થી લઈને 1308 રૂપિયા સુધી મળ્યા છે. આ સાથે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2500 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ. ખાસ કરીને 475 ક્વિન્ટલ લોકવણ ઘઉંની આવક થઈ. ટુકડા ઘઉંની પણ આવક છે મિત્રો હાલ વધુ જોવા મળી રહી છે અને એમાં ભાવ છે એ પણ 490થી 600 અને લોકવણ ઘઉંના